કેમ છો બધાય મજામાં જઈશો ને? તો જો આપણે વાડી આવી ગયા છે. વાડી આવીને તો જો આપણે હવે ઘઉંની ડુંડીઓ તોડવાની છે, કેમ કે આપણે ઘઉંની ડુંડીનો ભોગ પાડવો છે. તો કઈ રીતે આપણે ડુંડી તોડીશી ને કઈ રીતે આપણે ડુંડીનો ભોગ પાડીશી તો વિડીયોમાં બના રહીજો. તો જો આપણે હવે હમણાં જો આપણે ખેતરમાં જવાનું છે, કેમ કે પારે થોડા ઘણી લીલી ડુંડી હોય એ આપણે એમાંથી તોડીને પછી આપણે એનો ભોગ પાડવાનો છે. અને કેમ કે બાકી તો આપણે જાજા તો પાકી ગયા છે, અને થોડીક ડુંડી પારે પારે ને એમ હોય લીલી એક કેરામાં છે, બાકી તો બધા જો પાકી ગયા છે. કેવી છે? મસ્ત મસ્ત ડુંડી છે ને. આપણે જો અહીં ભડકો કરીશી, ભડકો થઈ જાય એટલે ડુંડીઓ એમાં નાખીને ડુંડીઓ પછી શેકી વારવાની છે આપણે હવે. હાલો તો જો આપણે ડુંડીઓ પણ શેકાઈ ગઈ છે ને હાવણાની બધા મદદથી જો આપણે પણ ડુંડીઓ એક પર કરી વારી અને પછી ડુંડીઓ વીણીને ડુંડીઓને આપણે સલાકામાં નાખીને ડુંડીઓ આપણે ધોકાઈ નાખવાની છે. જો આપણે કાંક આવી કાંક ડુંડીઓ શેકાઈ ગઈ છે અને કાંક થોડી ઘણી કાંક બધી હોતે ગઈ છે. જો આવી ડુંડીઓ શેકી છે આપણે તો હવે ધોકાવાની છે. આમ ચલાય બરાબર છે મૂસું જાય. આપણે વાડીથી પોક પાડીને લઈ આવ્યા હતા અને અહીં આપણે જો ઘરે આવીને કાથરોટમાં નાખ્યો છે. આવો કાંક આપણો પોક પડ્યો છે. જો હજી હમો કરવાનો બાકી છે. કેવા સરસ દાણા અડધા બળી ગયા. હાલો તો જો આપણે રોટલી પણ બનાવવા થોડીક જ રોટલી રહી છે અને
જો હવે આ કામેથી આવે એટલે પછી આપણે ગા ધોવાની છે ને જો રોટલી હમણાં થઈ જાય એટલે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ